પીએસઆઈ તરીકે નોકરી કરું છું. સૌપ્રથમ તો મારા પરિવારમાં હું અને મારા મમ્મી છે. મારા જન્મ બાદ મારા મમ્મીને ટૂંકમાં મારા પપ્પાના ત્રાસથી હલો હા ઓકે ઓકે સંભળાય છે ને? હા સંભળાય છે. મારા પરિવારમાં હું અને મારા મમ્મી બને છીએ. મારા જન્મ બાદ મારા મમ્મીના સાસરામાં મારા પપ્પા છે ખૂબ દારૂનું વ્યસન હતું, એટલે ખૂબ દુઃખ ત્રાસ આપતા હતા. ત્યારબાદ મારા મમ્મીએ ખૂબ સંઘર્ષ કર્યો અને લગભગ મારી ઉંમર 2 વર્ષની થઈ ત્યાં સુધી મારા મમ્મીએ ત્યાં મારા પપ્પા સાથે રહ્યા. પછી એમણે એવો વિચાર કર્યો કે ભાઈ મારે દીકરી એક છે અને આમના તરફથી એટલો દુઃખ ત્રાસ છે એટલે મારે અહીંયા રહેવું નથી. એટલે મારા મામાના ગામ વડનગર આવતા રહ્યા અને ત્યાં આવ્યા બાદ મામા સાથે અમે રહેતા હતા. દિનેશભાઈ સિંહ મારા સગા મામાનો દીકરો ભાઈ છે. અને ત્યારબાદ મારા મમ્મી મનોબળ એનું ખૂબ મજબૂત, એટલે બધા પરિવારમાં એવું કહે કે ભાઈ તું એક જ દીકરી છે, સંતાનમાં એક દીકરી હોય એટલે તું બીજું મતલબ મેરેજ કરી લે. પણ મમ્મીએ એવું વિચાર્યું કે ના, હું મેરેજ કરું તો મારી દીકરીની પરિસ્થિતિ બહુ ખરાબ થાય અને બીજી જગ્યાએ હું જાઉં તો એમને કોઈ ના સાચવે નહીં, એટલે મારે બીજું કઈ ઘર કરવું નથી. એટલે એમણે નક્કી કર્યું કે મારે મારી દીકરીને મતલબ ભણાવી ગણાવી અને હોશિયાર બનાવીને એની રીતે પગભર કરવી છે એમ પગભર કરવી છે. જેથી મને નાનપણથી જ મારા મમ્મીએ એવા વિચાર આપ્યા હતા કે જો હું અત્યારે આવી પરિસ્થિતિમાં છું તો હું એક અભણ સ્ત્રી તરીકે એટલી મજબૂત થઈ અને હું મહેનત કરી અને તને મોટી કરું છું, પણ તારી એવી પરિસ્થિતિ ન આવે કે એવી મજૂરી ન કરવી પડે કે આગળ જતા તારે કોઈને મતલબ સહારો લેવો પડે એમ. એટલે ટૂંકમાં કહેવાય ને કે બાળપણથી જ તમારામાં અમુક વિચારોનું રોપણ કરવામાં આવે તો પછી તમને લાઈફ ટાઈમ એના માટે કંઈક કરવાની ઈચ્છા થાય એમ. જેથી કરીને પછી મારા મમ્મી પહેલેથી મને એવું કહેતા કે તને ભણાવી ગણાવી અને આગળ વધારવી છે. એટલે પેલા મારું પ્રાઇમરી શિક્ષણ ચાલુ થયું અને હું 5મા ધોરણમાં જયારે અભ્યાસ કરતી હતી ત્યારે મારા મમ્મીના ડિવોર્સ થયા. પછી થોડુંક મગજમાં મેન્ટલી થોડુંક ડિસ્ટર્બ થઈ ગઈ કે ભાઈ બાળપણથી જ આપણે આવી બધો સંઘર્ષ ને બધો સામનો સહન કરવો પડ્યો. પરંતુ કુદરતની દયા અને મમ્મીનો ને મામાના પરિવારનો સપોર્ટ એટલે મમ્મીએ સતત મને એવું જ કીધું કે બેટા જે જીવનમાં થઈ ગયું એ આપણે હવે બીજું કઈ નથી વિચારવાનું, પણ તારે આગળ ભણી અને એવો દાખલો બેસાડવાનો છે કે જો લેડીઝ છે એ મજૂરી કરીને દીકરીને ભણાવી શકે અને દીકરી મજૂરી કરે, મમ્મી મજૂરી કરી અને ભણાવે ને એનું ફળ મતલબ અવાજ નથી આવતો, નેટ પ્રોબ્લેમ લાગે છે. ખર્ચા પોસાય નહીં. પરંતુ મારા મમ્મીના ડોકમાં એક ચેન હતું પહેરવાનું, ઈ ચેન એને વેચી નાખ્યું કે તારી બધી બેનપણીઓ બારોબાર ભણવા જાય તો તું એકલી અહીં કઈ રીતે ભણી શકીશ અને તું એકલી અહીં છે તો તારો અભ્યાસ છૂટી જશે, એટલે તને મારે ભણાવવી છે. તો ઈ ચેન વેચી અને મને 11-12ની ભણતર માટે જુનાગઢ મોકલી અને ત્યારબાદ મેં 11-12 પૂર્ણ કર્યા પછી મારું એડમિશન પીટીસીમાં થયું. હવે પીટીસીમાં એડમિશન થયું તો સરકારીમાં ન મળે, એટલા ટકાવારી ન આવી, એટલે પાછી એટલી મૂંઝવણમાં મુકાણી અને એટલો સંઘર્ષ કર્યો કે મતલબ શું કરવું એમ, કે હવે આપણે કયો રસ્તો લેવો એમ, આગળ ભણવાનું કઈ રીતે વિચારવું, ગવર્મેન્ટમાં મળશે નહીં અને મારે આગળ ભણી અને નોકરી લેવી છે એમ. પછી મમ્મી એવું કીધું કાંઈ વાંધો નહીં, આવી પરિસ્થિતિ છે, આપણે કોઈ પાસેથી પૈસા ઉછીના લેશું કે ગમે કરશું અને હું મહેનત કરી અને તને પૈસાનું પૂરું કરી દઈશ એમ, તું ભણવા જા એમ. એટલે મને મળ્યું એડમિશન પીટીસીમાં મોરબી. એડમિશન લેવા ગયા, ભણવાનું સ્ટાર્ટ કર્યું. 6 મહિના થયા પછી ખબર પડી, મારા ટ્રસ્ટી હતા એમને કે ભાઈ આમની પરિસ્થિતિ છે એ ખૂબ નબળી છે એમ, અને એમના મમ્મી છે મજૂરી કરીને આમને ભણાવે છે. એટલે એમના મનમાં એવું આવ્યું કે ભાઈ જો હું ભણવામાં પછી મારું એકદમ મન લાગવા માંડ્યું કે હવે મારે એટલા ટકા લાવવા જોઈએ કે જેથી કરીને મારે પૈસાની જરૂરિયાત ન પડે એમ. એટલે બહુ મહેનત કરતી, એટલે મારા ટ્રસ્ટી જે હતા એમને ખબર પડી કે ભાઈ આમની પરિસ્થિતિ નબળી છે એમ. અને પહેલી વાર જયારે મારું એડમિશન લીધું ત્યારે બધું પૈસાની ને વ્યવસ્થા બધી દિનેશભાઈએ કરી હતી એમ.
એટલે મને એમ થયું કે ભાઈને મારા માટે એટલી તકલીફ લેવી પડે. અને પછી ટૂંકમાં બધાને મારી ફ્રેન્ડ સર્કલ લઈને વાત કરી, એટલે મારા ટ્રસ્ટી હતા એને એવું કીધું કે ભાઈ તારે હવે ભણવાનું છે, તું ચિંતા ન કરતી, તારું કોઈ પેમેન્ટ તારે અહીંયા હોસ્ટેલમાં ભણવાનું નથી, તું તારા ઘરે તારા મમ્મીને ફોન કરીને કહી દે એમ. એટલે મેં મારા મમ્મીને વાત કરી કે મને અહીંથી આવી રીતે વાત કરી છે. તો મમ્મી એમ કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે એવી રીતે ન કરાય, આપણે થોડા થોડા જે રીતે થશે એ રીતે પેમેન્ટ એમને આપી દેશું એમ. એટલે મેં એ રીતે કરતા કરતા મારે 2 વર્ષ પીટીસી ના પૂરા થઈ ગયા. ત્યારબાદ હું જેવી સ્કૂલે આવી, મતલબ સ્કૂલેથી ભણીને પીટીસી પૂરું કરીને આવી, એટલે અમારા ગામમાં એક પ્રાઇવેટ સ્કૂલ હતી, એટલે તરત જ મેં ખુલતા વેકેશનમાં ત્યાં મારું ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું. કેમ કે આપણા ઘરની મારા પરિસ્થિતિ એવી હતી કે જો હું ઘરે બેસું તો એટલો બધો ખર્ચો થયો છે, એનું બધું પૂરું તો કરવું ને એમ. એટલે પછી મેં તરત જ પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અને હું સ્કૂલમાં ભણાવતી ત્યારે મારો પહેલો પગાર હતો 700 રૂપિયા. ઈ 700 રૂપિયામાં હું પગાર થાય એટલે મારા મમ્મીને તરત જ પૈસા આપી દેતી અને ઘરનું બધું ભરણ પોષણ મતલબ બધું પૂરું કરતા. ઈ દરમિયાન પછી એક્ઝામો બધી ચાલુ થઈ, એટલે હું મહેનત કરવાનું સ્ટાર્ટ કર્યું. એમાં મારું સવારે મારે 5 વાગે ઉઠી જવાનું, ઉઠીને ટિફિન બનાવવાનું, કેમ કે મમ્મીને સવારે મજૂરી કામ માટે જવાનું અને મારે સ્કૂલે 7 વાગ્યાનો ટાઈમ દરવા સુધી. એટલે પછી સવારે વહેલે ઉઠી ટિફિન બનાવી અને મમ્મી મજૂરી કામ કરવા જાય, હું સ્કૂલે જાઉં. 12:30 વાગે સ્કૂલેથી આવ્યા પછી 1 કલાક જમવાનો ટાઈમ કાઢી અને 1:30 વાગ્યાથી પાછો ટ્યુશન ક્લાસીસ લઉં. એટલે 2-3 કલાક ટ્યુશન ક્લાસીસ કરાવું બપોરે. ઈ કરાવ્યા પછી હું બપોર પછી વાંચવાનો રીડિંગનો ટાઈમ કાઢું અને 5-6 વાગ્યા સુધી વાંચી અને પછી 1-8 કલાક પાછું ઘરકામ કરું અને ઘરકામ કર્યા પછી પાછી હું 7 વાગે રસોઈ બનાવું અને રસોઈ બનાવ્યા બાદ જમી અને ફરીવાર પાછી વાંચન કરું અને રાત્રે 11-12 કે જે ટાઈમિંગ હોય એ પ્રમાણે રીડિંગ કરતી, બરાબર. અને પાછું રેગ્યુલર સવારને ઉઠીને પછી એ રીતે જ પાછું ચાલુ. એટલે એક પણ દિવસ મેં મારા મતલબ આ નોકરી મેળવવા માટેની જે તૈયારી હતી એમાં એક દિવસ મેં રજા નથી રાખી કે ક્યાંય ક્લાસીસ નથી કર્યા. સવારમાં રેગ્યુલર 5 વાગે ઉઠી જવાનું, ઉઠીને રસોઈ કામ કરવાનું, રસોઈ કામ કરી ફ્રેશ થઈ નાસ્તો કરી 12 વાગે સ્કૂલે જવાનું, સ્કૂલેથી 12:30 આવી 1:30 વાગ્યા પછી 2 કલાક ટ્યુશન ક્લાસ લેવાના અને ટ્યુશન ક્લાસ કર્યા પછી વાંચવાનો ટાઈમ કાઢવાનો. ઈ ટાઈમ કાઢ્યા પછી પાછી રસોઈ બનાવવાની ને ઘરકામ કરવાનું અને પછી પાછું રીડિંગ ટાઈમ કરવાનો. એટલે શિડ્યુલ એટલું સવારથી સાંજે 10-11-12 વાગ્યા સુધી એટલું ટાઈટ. પણ નક્કી કરેલું હતું કે એકવાર જીવનમાં એવી નોકરી લેવી છે કે કોઈ ઉપર મતલબ આપણે નિર્ભર ન રહેવું પડે એમ. એટલે મેં મારી લાઈફમાં બાળપણથી જ એવું નક્કી કર્યું કે ભગવાન મને એટલી શક્તિ દે કે હું ગમે એવું કામ કરી લઈશ, ગમે એટલી મહેનત કરી લઈશ, પણ મને એકવાર એનું ફળ મળવું જોઈએ એમ. એટલે જીવનમાં એટલી ખબર છે કે ધ્યેય તમે જો નક્કી કરેલું હોય ને તો ક્યારેય તમને મતલબ નિષ્ફળતા મળે, સમસ્યાઓ આવે, ઘણા બધા પડકારો આવે, છતાંય તમે તમારા ધ્યેય સિદ્ધ તો કરી શકો. એ તો મેં ખૂબ અનુભવ્યું છે. અને અમે તો ગામડામાં રહેતા એટલે આપણે એવું કોઈ મતલબ પેલું ન હોય કે કોઈ આપણને એટલી શિખામણ આપે કે આવું કરવું આવું કરવું, પણ ખબર નહીં મનથી જ એવું કે સવારે ઉઠીને મારે આ કરવાનું, આ કામ કરીને સ્કૂલે જવાનું, સ્કૂલેથી આ કરવાનું, આ કર્યા પછી મારે એટલા ટાઈમ વાંચવાનું જ ને ઈ વાંચ્યા પછી મારે આ કામ કરવાનું પછી આ કરવાનું. એટલે સતત મનમાં એકનો એક વિચાર તમે કરો કે મારે અહીંયા સુધી પહોંચવાનું છે એટલે તમે પહોંચી શકો. ત્યારબાદ પછી ધીમે ધીમે 2 વર્ષ સુધી સતત મેં મહેનત કરી. દર રવિવાર હોય કે મહિનામાં એકાદ વાર અલગ અલગ એક્ઝામ આવે તો એક્ઝામ દેવા જાય ને ત્યારે એવું થાય કે ભાઈ મારી પાસે તો પૈસા નથી. અને ઘરે આવીએ મહિનામાં એકવાર એક્ઝામ દેવા જાય તો ઘરે આવીએ એટલે મમ્મી એમ કે બેટા કેવી ગઈ પરીક્ષા, આ વખતે નોકરી મળી જશે કે? તો હું એમ કહું કે માં પેપર તો સારું ગયું, હવે જોઈએ શું થાય એમ. એટલે પેપર સોલ્વ કરીએ તો એટલા જ માર્ક હોય કે એન્ડિંગ ઉપર નોકરી મળે પણ નહીં અને મળવામાં થોડાક બાકી રહે એમ. એટલે એવું લગભગ 2 વર્ષ સુધી ચાલ્યું સતત. તોય પણ એને શિડ્યુલ કોઈ દિવસ મેં બદલું જ નહીં કે સવારમાંથી ઉઠીને જે હતું એ રેગ્યુલર ચાલુ રાખ્યું. ત્યાર પછી 2 વર્ષ પૂરા થયા પછી મને સફળતા મતલબ મળી કે ભાઈ ગમે એમ થાય પણ આપણે એકવાર નોકરી તો લેવી. જો પીછેહટ કરી અને નિરાશ થશું તો નોકરી મળશે નહીં, બરાબર. એટલે પછી મેં એ ચાલુ રાખ્યું. એટલે 2-2.5 વર્ષની મહેનત પછી મેં પીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલની સાથે એક્ઝામ આવી. હવે ઈ એક્ઝામ દરમિયાન 6 મહિના પહેલા મારું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવેલું અને આ એક્ઝામ દેવા પહેલા રનિંગ કરવું પડે.
એટલે પેલા રનિંગ ની એક્ઝામ હતી એટલે તૈયારી કરવા માટે આપણે દોડવું પડે, નકર નો મેળાવે એમ. જેથી કરીને મારી મમ્મીએ મને ના પાડી કે બેટા તું ઈ કે તારું કામ નથી, તારું શરીર હાવ નબળું, અને તું જો દોડવાની ને તૈયારી કરીશ તો તું બીમાર પડીશ, તારું ઓપરેશન હમણાં કરેલ છે, પણ તું રેવા દે એમ, કે તારે આપણે આ એક્ઝામ મતલબ આ નોકરી નથી લેવી, દોડ વગરની જે હોય આવે ઈ તું પરીક્ષા પાસ કરશે એમ. તોય મેં મારી મમ્મીને કીધું કે મમ્મી ભલે ઓપરેશન કરેલું હોય પણ મારે છે ને આ પરીક્ષા દેવાની છે, મારી બધી બેનપણીઓ તૈયારી કરે ને જો હું આ તૈયારી નહીં કરું ને રહી જઈશ તો પછી મને નોકરી નહીં મળે એમ. એટલે છતાંય મારે એટલી શારીરિક તકલીફો એટલી હતી, ઘરે રનિંગ કરીને આવું ને તો ઉલટી જ ચાલુ થઈ જાય. એટલે મમ્મી એમ કે નહીં હવે તો તને જવા જ ન દેવી, છતાંય મનથી મજબૂત રહેવાનું એમ કે નહીં આ તો મારે કરવાનું જ છે, એટલે ઈ કરીને જ આપણે રહીએ એમ. એટલે ઈ કરતા કરતા પછી બહુ તકલીફ પડી, છતાંય રનિંગ પાસ કરી લીધું. રનિંગ પાસ કર્યા પછી પણ પીએસઆઈ ની એક્ઝામમાં બહુ હરીફાઈ, એટલે બહુ તૈયારી કરવી પડે એમ. એટલે વાંચન સતત ને સતત ચાલુ રાખ્યું. ઘણી બધી મતલબ સમસ્યાઓ હોય, ઘરનું ટેન્શન હોય, સ્કૂલનું ટેન્શન હોય, છતાં પણ એમ મનમાં એક જ વિષય કે ભાઈ મારે આ કરવાનું જ છે. એટલે મેં એક્ઝામ દીધી. એક્ઝામમાં ત્રણેયમાં પાસ થઈ ગઈ, કોન્સ્ટેબલ, એએસઆઈ અને પીએસઆઈ. આ બે માં તો એએસઆઈ ને કોન્સ્ટેબલમાં તો ઇન્ટરવ્યુ ન હોય, પણ પીએસઆઈ માં સિલેક્શન કરવા માટે અમારે પછી ઇન્ટરવ્યુ આપવાનું હોય. હવે ઇન્ટરવ્યુ આપવાનું હોય, મેં તો પીટીસી કરેલું હતું એટલે ઇન્ટરવ્યુ ક્યારેય કોઈ વિષયનું આપેલું નહીં. એટલે મૂંઝવણમાં પાછી મુકાણી કે હવે શું કરવું. હું ભલે રનિંગ પાસ કરી લીધું, પછી એક્ઝામ પાસ કરી લીધી, પણ હવે ઇન્ટરવ્યુ મેં ક્યારેય આપ્યું નથી એટલે હું એમાં ફેલ જઈશ એમ. એટલે હવે મારે ભલે આ મહેનતનું પાણી ફરી જશે, છતાંય મગજમાં એવું જ રાખ્યું કે કાંઈ વાંધો નહીં, નહીં થાય તો કઈ નહીં, પણ આપણે તૈયારી તો કરવી જ પડશે ને એમ. એટલે એમ મગજમાં વિચારો કરી અને થોડાક બધાના અભિપ્રાયો લઈને એમ તેમ કરી અને એના માટે હું રેડી થઈ ગઈ એમ કે ઇન્ટરવ્યુમાં મારું વ્યવસ્થિત જ જાય એવી તૈયારી કરવી. ભલે હું ગામડામાં રહું છું, મને કઈ ખબર નથી પડતી કઈ રીતનું ઇન્ટરવ્યુ હોય, છતાં પણ મારે મહેનત કરીને એકવાર બતાવવું તો છે જ એમ. એટલે ઇન્ટરવ્યુ દેવા ગઈ તો એમાં પાસ થઈ ગઈ. પછી તોય છતાં તકલીફ એવી આવી કે ઇન્ટરવ્યુમાં પછી અમારું બધી સલ્ટીનું વેરિફિકેશન હોય. ઈ વેરિફિકેશન દરમિયાન એવો બનાવ બન્યો કે મારા એક લિવિંગ સલ્ટીમાં એવું હતું કે મારું નામ લલીબેન આજાભાઈ ભરગા, એની બદલે એમાં હાજાભાઈ લખેલું હતું. એકમાં આજાભાઈ અને એકમાં હાજાભાઈ. એટલે મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે ઇન્ટરવ્યુ સરસ ગયું, પણ કે તમારે આ તકલીફને કારણે જો તમે 2 દિવસમાં તમે આ સલ્ટી પાછું પરત નહીં રજૂ કરો તો તમને સિલેક્શનમાં કરવામાં નહીં આવે. એટલે હું તો બહુ ગભરાઈ ગઈ ને ત્યાં જ રડવા માંડી કે હવે તો મારું પૂરું થઈ ગયું, ભગવાન હજી કેટલીક મતલબ સંઘર્ષ કરાવતા હશે એમ કે આ સલ્ટી હવે આ બધુંય પાર કરી લીધું ગમે મહેનત કરીને, તો સલ્ટીમાં તકલીફ આવી તો એકદમ આમ ડિપ્રેશનમાં આવી ગયું એવું થઈ ગયું. ત્યાંથી મેં ફોન કર્યો ઘરે કે હવે કાલે શુક્રવાર છે, 2 દિવસ શનિ રવિ છે, સોમવારે મારા સલ્ટી હું રજૂ નહીં કરું તો મારું નામ સિલેક્શનમાં નહીં થાય એમ. એટલે ગમે એમ કરીને પછી એટલી બધી મહેનત કરી અને ભાઈ બહેન બધાએ પેલું કરી અને ઈ કમ્પ્લીટ કરાવ્યું એક જ દિવસમાં. અને પછી સોમવારે પાછી હું સલ્ટી દેવા ગઈ અને પછી જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે એમાં હું સિલેક્શન થઈ. એટલે ત્યારે મને એવું થયું કે કેટલા પડકારો, કેટલો સંઘર્ષ કરીને પછી હું જયારે એન્ડ ઉપર પહોંચી અને ઈ જયારે પરિણામ આવ્યું ત્યારે કંઈક અલગ જ ખુશી હતી કે નહીં એમ કંઈક આપણે કરી રહ્યા છે, હવે કંઈક કરી શક્યા એમ. તો ત્યારે પ્રશ્ન એવો થયો કે કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, શિક્ષક અને એચટાટ બધી એક્ઝામમાં પાસ. પેલા 3માં તો ઓલરેડી પાસ થઈ ગઈ હતી, પણ જયારે પીએસઆઈ નું ઇન્ટરવ્યુ બાકી હતું એ પેલા એચટાટ ની એક્ઝામ આવતી હતી. તો મેં મનથી એવું નક્કી કર્યું કે બની શકે કે પીએસઆઈ માં હું સિલેક્ટ ન પણ થાવ તો મારે એચટાટ ની એક્ઝામ ને ઓછું મહત્વ નથી આપવાનું, આરવાર એમને આપવું જ પડશે. એટલે મેં એમાં એટલી તનતોડ મહેનત કરી. એટલે એચટાટ એક્ઝામ નું રિઝલ્ટ આવી ગયું તો એમાંય મારે સારા એવા માર્ક આવ્યા. ઈ દરમિયાન ટેટ ની એક્ઝામ હતી તો એમાંય મેં એટલી મહેનત કરી કે કોઈ પણ એક્ઝામ એવી નથી માનવી કે નાની નથી માનવી કે ભાઈ આનાથી મતલબ મને મોટી નોકરી છે એના માટે મારું ધ્યેય છે, પણ પરંતુ બને કે ન મેળવી શકતો નાની નોકરી મળી શકે ને, એટલે એમાં એટલી જ મહેનત કરી. એટલે દ્વારકાધીશની દયાથી બધી એક્ઝામ પાસ થઈ ગઈ, બધી સારી રીતે અને સારા માર્ક્સ છે કે જેથી કરીને એચટેટ તો જો મેં એડમિશન લીધું હોત તો મારે કોડીનાર તાલુકામાં જ વારો આવી જતે. પછી એ દરમિયાન 5 એક્ઝામ પાસ કરી, એમાં એસઆઈ કોન્સ્ટેબલ તો પીએસઆઈ સિલેક્ટ કરવાનું થઈ ગયું. હવે આમાં પ્રશ્ન એ હતું કે એચટાટ સિલેક્ટ કરવું આચાર્ય કે પછી પીએસઆઈ બનવું.
તો મારા મમ્મી ને એવી ઈચ્છા હતી કે તું શાંત વાળી નોકરી છે એટલે તું HTAT માં લે, પણ મેં એવું નક્કી કર્યું કે નહીં મમ્મી, મારે એક એવી અલગ નોકરી કરવી છે કે જે અવાજ નથી આવતો બેન, મ્યુટ થઈ ગયા લાગો છો તમે. નેટવર્ક પ્રોબ્લેમ હશે ને. શું બેનો, આપણે ભાઈ બહેનો સાંભળીએ ને કે કેટલો સંઘર્ષ કરીને બેન આગળ આવ્યા. કોઈ પણ કામ મહેનત વગર થતું નથી. આપણને વારંવાર રમેશભાઈ આવું ઉદાહરણ આપ્યા જ કરે છે. એટલે ખરેખર બેન પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આજની આ મહિલા જગતને ખરેખર વંદન છે કે નાના પરિવારમાંથી આવીને પણ પોતે કેટલું મોટું સ્ટ્રગલ કરીને હા નેટવર્ક આગળ આવ્યા. ઇશ્યુ હતો થોડો. હા હલો, હા હા સંભળાય હા, છે ને આવે હવે? છે આવે છે અવાજ. હા આવે છે આવે ઓકે. છે. ત્યારબાદ પછી સિલેક્શન ની વાત આવી તો આચાર્યમાં લેવું કે PSI માં, એ બે વસ્તુ હતા. મમ્મીને એવું થયું કે નહીં તું શાંતિ વાળી નોકરી મતલબ જોબ કરે, અને મારી એવી ઈચ્છા હતી કે નહીં બધાથી અલગ. શિક્ષક તો આચાર્ય તો બધી એક ગામમાં એક હોય, પણ PSIC તાલુકામાં એક હોય. તો મારે એવી નોકરી કરવી છે કે જે મતલબ આપણે કોઈકને હેલ્પ પણ થઈ શકીએ અને એવી નોકરી વ્યવસ્થિત આપણે મતલબ સત્તાવાળી કરી શકીએ એમ. ઈ દરમિયાન દિનેશભાઈ ને એવું હતું કે ના PSI પણ બરોબર છે એમ. એટલે પછી PSI માં સિલેક્શન થઈ. નોકરી કર્યા બાદ ઘણા બધા સંઘર્ષો આવ્યા. PSI માં સિલેક્ટ થયા પછી આવ્યું ટ્રેનિંગ. તો અમારી ટ્રેનિંગ બહુ હાર્ડ હોય. તો મારા મમ્મીને એવું ટેન્શન હતું કે મારે એક જ દીકરી, અને તું આવી ટ્રેનિંગ લઈશ અને તને કઈક થઈ જાય તો હું શું કરું એમ. એટલે મેં મમ્મીને એવું કીધું કે મમ્મી, જો અહીંયા સુધી આપણે પહોંચી શકાય હોય તો હું ટ્રેનિંગ નહીં લઈ શકું. તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો, હું ગમે એમ કરીને પૂરી કરી લઈશ એમ. બધા કહેતા હોય ને કે શારીરિક રીતે થોડીક નબળાઈ છે શરીરમાં, અને ટ્રેનિંગ બહુ હાર્ડ હોય ને છોકરીઓ ન કરી શકે ને આવું તેવું ને. એટલે મમ્મીના મનમાં એવા વિચારો બહુ આવતા. એટલે મેં કીધું ના, હું બધુંય કરી લઈશ, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. એવી અઘરી ટ્રેનિંગ પૂરી કરી. ટ્રેનિંગ પૂરી કર્યા પછી પેલું પોસ્ટિંગ થયું અમદાવાદ સિટીમાં. તો અમદાવાદ સિટીમાં એક્ઝામ દેવા ગઈ ત્યારે પહેલી વાર અમદાવાદ જોયું. અને ઈ જ એવડા મોટા સિટીમાં આપણે નોકરી કરવી લેડીઝ માટે બહુ હાર્ડ ભરી, અને અમારી નોકરી પાછી ફિલ્ડ વર્ક વાળી. એટલે પહેલી વાર તો એવું થયું કે કઈક મતલબ શું કરવું કે શું ન કરવું એમ. પણ અમારા ડિપાર્ટમેન્ટમાં લેડીઝ જેન્ટ્સ કોઈ એવું હોતું જ નથી. અધિકારી હોય તો બધા અધિકારી, એમાં લેડીઝ હોય તો એને એવી જ નોકરી આવે, અને જેન્ટ્સ હોય તો એને એવી જ નોકરી આવે. એટલે પછી એવું મનથી ટ્રેનિંગ માંથી જ એવું નક્કી કરી લીધું કે ભાઈ લેડીઝ છે કે જેન્ટ્સ છે, હવે નોકરી કરવાની જ છે, બરાબર. તો પછી મજબૂત રહીને માઈક આંગલા વેડાથી કરશું તો કોઈ મતલબ નથી. એટલે અમદાવાદ જેવા મેગા સિટીમાં નોકરી કરી તો શરૂઆતમાં બહુ તકલીફ પડી. ક્યાંય રહેવાની મતલબ આ તે નોકરીમાં એટલી તકલીફ, પછી પુરુષ સાથે સતત નોકરી કરવાની. એટલે થોડોક આપણે ગામડામાં રહ્યા હોય એટલે સંકોચ થાય. પણ ધીરે 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 થતા બધું મતલબ સોલ્વ થતું ગયું એમ. અને પછી મારું પોસ્ટિંગ થયું પછી જુનાગઢ. ત્યાં પણ એટલી મતલબ સ્ટ્રગલ કરીને બધી નોકરી કરવી પડી. અમારે વીકમાં 2 નાઈટ હોય, તો નાઈટ કરવા જાય તો ક્યારેક આપણને એવું થાય કે ભાઈ જોઉં ને આ નોકરીમાં તો આવું છે ને તેવું છે ને. છતાંય આપણે એમ માનસિક રીતે મજબૂત જ રહેવું પડે એની ટાઈમ 24 કલાક. એવું ક્યારે નહીં વિચારવાનું કે આજે શાંતિ હશે એમ. ક્યારેક આપણે બહાર જવું હોય ને એવું વિચારતા હોય ત્યાં બીજું અલગ કામ થઈ જાય, આવતું હોય એમ. એટલે સતત મનમાં એવું 1-2 વર્ષ એવું રહ્યું કે ભાઈ આ નોકરી તો કરીએ છે, સારી નોકરી છે, બધી રીતે સારું છે, પણ મેન્ટલી શાંતિ નથી, એવું બહુ થતું એમ. પણ હવે તો એવા ઘડાઈ ગયા છે કે હવે બીજી નોકરીમાં ન ગમે એમ. એટલે એમ કરતા કરતા બહુ સ્ટ્રગલ કરવું પડ્યું. પછી વડોદરા પોસ્ટિંગ થયું તો ત્યાં પણ મતલબ એવડું સિટી, પછી ફિલ્ડ વર્ક એવું બધું કરવું પડે, કેવા માણસો સાથે કામ કરવું પડે. સારા માણસો તો પોલીસ સ્ટેશન આવે નહીં, તો આપણે કઈ રીતનો એની હારે વ્યવહાર કરવો, કેવી રીતે નોકરી કરવી, માણસો પાસેથી કઈ રીતે કામ લેવું, બધું સતત મગજમાં વિચારો આવ્યા જ કરે. ત્યારબાદ મારું પોસ્ટિંગ, ત્યાર પછી આવી મેરેજ ની વાત. તો મેરેજ ની જયારે વાત આવી ત્યારે એમાંય પાછા પ્રશ્નો ચાલુ થઈ ગયા કે ભાઈ મેરેજ ની વાત આવી. હવે પરિવારમાં હું ને મમ્મી છું, બે જ છીએ. તો મમ્મીની તમામ જવાબદારી મારા ઉપર છે, બરાબર. હવે હું મેરેજ કરું તો કોની સાથે કરું? તો કે ભાઈ જે છોકરો એવો હોય કે જે મારા મમ્મીને સ્વીકારે અને સાચવે એની સાથે જ મારે મેરેજ કરવા, બાકી મારે કરવા નથી.
એટલે મમ્મી ને પરિવાર વાળા બધા એવું કે ના બેન એવું ન વિચાર, તું તારું વિચાર અને તને ગમે વ્યવસ્થિત છોકરો હોય ને આપણે સગાઈ કરીએ. એટલે મેં મમ્મીને એવું કીધું મારે એવી રીતે સગાઈ કરવી છે કે જે છોકરો મને સમજે, તમને સમજે અને સાચવે અને મારી ભેગે મારી નોકરી નહીં સમજી શકે એવો છોકરો મળે ત્યારે મારે સગાઈ કે મેરેજ કરવા, ત્યાં સુધી નથી કરવા એમ. ઈ દરમિયાન પછી સગાઈના આ બધા ઇસ્યુ ચાલુ થયા. એટલે બધું સારું ને આ તેને એમ કરતા કરતા છોકરા અમુક હોય તો એવું વિચારે કે એના મમ્મી એની સાથે છે તો એની લાઈફ ટાઈમ આપણે જવાબદારી લેવી, પછી એને સાથે રાખવા, આ તેવા ઘણા બધા પ્રશ્નો થતા હતા. છતાંય મેં નક્કી કર્યું કે જ્યાં સુધી ન થાય વ્યવસ્થિત તો મારે કરવું નથી એમ. એટલે ઈ દરમિયાન પછી મારા હસબન્ડ નું નામ જગદીશ છે, ઈ ટીચર છે, અહીં મોરબી વાંકાનેરમાં શિક્ષકની નોકરી કરે છે. વાત આવી એટલે અમે બે ડિસ્કસ કરી અને મેં કીધું કે મારે મતલબ આવી પરિસ્થિતિ છે, હું જોબ કરું છું, બધી રીતે હવે કઈ ઉપાધિ નથી, પણ મારે સગાઈ ને મેરેજ એની સાથે જ કરવા કે જે મારા મને સમજે, મારા મમ્મી ને સમજે અને મારી નોકરી નહીં સમજે. બરાબર. એટલે એમણે પછી એમાં મને સપોર્ટ કર્યો કે હા વાંધો નહીં, મને કોઈ ઇસ્યુ નથી અને હું તને મમ્મી ને બધાને આપણે એક પરિવાર જેમ રહેશું અને હું તને લાઈફ ટાઈમ સપોર્ટ કરીશ એમ નોકરીમાં. એટલે ત્યારબાદ મારા મેરેજ થયા અને મેરેજ માં મારા હસબન્ડ ને તો ખરા જ, પણ મેં મારા સાસરી પક્ષવાળાને કીધું કે ભાઈ મારા મમ્મીની જવાબદારી લાઈફ ટાઈમ મારી રહેશે અને હું એમને સાચવીશ, કેમ કે કુદરતે મને મારા માથે જવાબદારી સોંપી છે. હું એનું એક જ સંતાન છું, દીકરી કે દીકરો એવું કઈ નથી એમ. સંતાન મમ્મી પપ્પા માટે બધા સરખા જ હોય એમ. એટલે સમાજને એ પણ સંદેશો એક આપવા જેવો છે કે દીકરા હોય ઈ જ મમ્મી પપ્પાને સાચવે એવું નથી, દીકરી પણ હા સાચવી લલિતાબેન, શકે. લલિતાબેન તમને રોકીશ હું કે હા હું એ જ કહેવા માંગતી હતી કે આ અત્યારનું જે તમે જે આ અનુભવ પોતાનો જે રજૂ કર્યો કે દીકરા દીકરીમાં કઈ ભેદભાવ ન હમ હોવો જોઈએ એમ, હમ તો અત્યારે ખરેખર આ ઉદાહરણ સાબિત થઈ ગયું એમ. એટલે એના વિશે તમે થોડુંક 100%. આગળ વધારે થોડુંક કયો કે આ દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ હા ન રાખવો જોઈએ આપણે એમ. અત્યારે તમે દીકરી ના થઈને હોવો જોઈએ. પણ દીકરા કરતા પણ સવાયા થઈને તમે ઉભા છો. હા. એટલે પછી મમ્મીના મનમાં સતત એવો પ્રશ્ન હતો કે હું તારી સાથે છું એટલે તારી સગાઈમાં લેટ થાય છે મેરેજમાં એમ. કેમ કે બધાને અત્યારે દરેક પુરુષને શું હોય કે પત્ની નોકરિયાત ગમે, વ્યવસ્થિત વેલસેટ ગમે, પણ એમના પરિવારને સાચવવાની વાત આવે એટલે થોડુંક અજુગતું લાગે આપણા સમાજ વ્યવસ્થા પ્રમાણે એમ. બધા સ્વીકારી ન શકે. એટલે મેં એવું હઠ લીધી કે ના, જે છોકરો સ્વીકારશે એની સાથે કરીશું, નહીં સ્વીકારે એની સાથે મારે શું કામ છે એમ. એટલે પછી જગદીશ સાથે મેરેજ થયા. એમને મારી બધી પરિસ્થિતિ મેં કહી દીધી કે મારે, હું હાલની તકે મારા મમ્મીને પૂછીને બધું કામ કરું છું, મારા હસબન્ડ છે છતાંય. કેમ કે બાળપણથી એમણે એટલો સંઘર્ષ કરીને મને અહીંયા સુધી પહોંચાડી છે, એ મને જ ખબર છે તો અમે કેવી પરિસ્થિતિમાં અહીંયા પહોંચ્યા છે. તો અત્યારે હું એક સાહેબ બની ગઈ હોય અને પીએસઆઈ બની ગયા પછી જો હું મારા મમ્મીને વ્યવસ્થિત માનપાન ન આપું તો એની લાઈફમાં મારા સિવાય તો બીજું કોઈ છે નહીં, તો એની જિંદગી શું એમ. એટલે મારા હસબન્ડને પહેલેથી જ એવી ટેવ પાડી છે કે ભાઈ મમ્મીને પૂછીને જ બધું થશે. મતલબ થશે એટલે કે એમને સાથે રાખીને કઈ પણ એમ, એવું નહીં કે એને ઇગ્નોર કરવાના. એટલે ઈ પણ અત્યારે મને વ્યવસ્થિત સપોર્ટ કરે છે. એટલે હાલ કોઈ પ્રશ્ન જ નથી હવે. પણ મતલબ દીકરો દીકરી બધી સરખા છે. મમ્મીને ઘણી વાર એવું થતું હોય કે ભાઈ દીકરી છે તો મારે તારી સાથે રહેવું પડે ને આમ તેમ. ત્યારે હું એક જ શબ્દ કહું કે મમ્મી, દીકરો દીકરી બધા સરખા છે, માતા પિતા માટે બધા સંતાન છે એ સમાન કહેવાય. અને દીકરી છે તો હું દીકરી છે તો મારે, અને બીજી વસ્તુ એ પણ છે ખાસ તો કે હું મારી રીતે પગભર છું એટલે હું મારા હસબન્ડને કહી શકું કે મમ્મીની જવાબદારી હું લઉં એમ. એટલે એક લેડીઝ તરીકે એ પણ જરૂરી છે. હું તો એવું માનું છું કે આપણા પરિવાર અભ્યુદય ટીમના અત્યારે જેટલા જોડાયેલા છે એમાં દીકરાને જેટલું ભણાવવાનું ધ્યાન આપે છે ને એટલું 100% દીકરીમાં આપવું જોઈએ. એનું એક કારણ છે કે દીકરો છે એ આપણી સાથે મમ્મી પપ્પા સાથે રહેવાનું છે, દીકરી છે એ પાર્કે ઘરે જવાની છે. તો ઈ દરમિયાન જયારે એને જે મુશ્કેલીનો સામનો કરવો પડે એ જો પોતાની રીતે પગભર હોય તો એ કરવો ના પડે એમ. બરાબર છે ને? એટલે એ એક સાચી વાત મહત્વની છે. વસ્તુ છે. અને ત્યારબાદ હમ. ટૂંકમાં આ બધું સોલ્વ થઈ ગયું અને વ્યવસ્થિત બધું ગોઠવાઈ ગયું. અને હાલ અત્યારે હું મોરબી નોકરી કરું છું, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં. અહીંયા મોરબી મેં પોસ્ટિંગ લીધું. ત્યારબાદ મોરબી જયારે મારું પોસ્ટિંગ થયું ને ત્યારે અમારા ડિપાર્ટમેન્ટમાં એવું હોય કે છોકરીઓ છે ને એમને સારી જગ્યાએ મતલબ જવાબદારી ઓછી આપે. થયું એટલે મને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોકરી આપી. ઈ પોલીસ સ્ટેશનમાં 90 ગામ છે અને મને ઈ પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ બનાવી.
અને ઈ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ બની ત્યાર પછી જે સ્ટ્રગલ કરીને કામ કરવું પડ્યું ત્યારે કેમ કે લેડીઝ તરીકે હું એક જ હતી બધા પોલીસ સ્ટેશનમાં, તો બધા મારી ઉપર બધાનું ધ્યાન કે લેડીઝ થોડા આવું બધું કામ કરી શકે, એટલું ફિલ્ડ વર્ક કરવાનું, 90 ગામ સાચવવાના, એટલી બધી કેવી કેવી મેટરો રોજ આવતી હોય અમારા ડિપાર્ટમેન્ટમાં. છતાંય હું જેવી રીતે પુરુષો કામ કરે ને એવી જ રીતે કરીને બતાવી દીધું એમ. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે લેડીઝ કઈ નથી કરી શકતી. આપણે વ્યવસ્થિત મનોબળ મજબૂત રાખીએ ને તો બધું શક્ય છે એમ લાઈફમાં. અને ઈ માટે મારા પરિવાર વાળા, મારા મમ્મી ને મારા હસબન્ડ છે, ઈ મને એટલો સપોર્ટ કરે ને કે હું નાઇટમાં, અમારી નોકરીનું તો કોઈ ઠેકાણા હોતા નથી, નાઇટમાં ગમે ત્યારે આવું, ગમે ત્યારે જમવાના ઠેકાણા ના હોય તો પણ આમ ટૂંકમાં ગમે ત્યારે મને આમ મજબૂત બનવું એવી રીતે સપોર્ટ કરે એમ. એટલે ફેમિલી તરફથી સપોર્ટ હોય ને તો તમે વધારે મતલબ ઉત્સાહભેર નોકરી કરી શકો અને તમને કામ કરવાની મજા આવે ને કોઈ તકલીફ ના પડે. ઈ દરમિયાન મારી નોકરી દરમિયાન એવું ઇલેક્શન, અને ઇલેક્શનમાં બહુ રસાકસી, અને એમાં બધાને મારી ઉપર ફોકસ હતું કે લેડીઝ જે થાણા ઇન્ચાર્જ છે તો શું કરશે, કેવી કામગીરી કરશે, કઈ કરી નહીં શકે, આમ તેમ. છતાં પણ આપણે એમ ટૂંકમાં પુરુષની સમકક્ષ કામ કર્યું છે એમ. એટલે કહેવાનો મતલબ કે લેડીઝ એ બધું કરી શકે છે એમ. સંઘર્ષ પડે, થોડીક તકલીફો પડે, પણ કામ થઈ જાય એમ. ત્યારબાદ હેલો, હા બેન, હું તમને એટલું પૂછવા માંગીશ કે કેટલા વર્ષ થયા તમારે આ નોકરીમાં? મારે અને 9 વર્ષ એમાં પૂરા તમારે થઈને 10 ઓકે, રનિંગ. તો અત્યાર સુધીની તમારી જે નોકરી છે એમાં તમારે ઘણા બધા એવા પ્રશ્ન આવતા હશે કે જે ઘણા બધા અવનવા એવા પ્રશ્ન આવતા હશે. કોઈ મતલબ તમે કેમ જે અત્યાર સુધીમાં તમારા મમ્મીને જે પતિના ત્રાસથી આવું કરવું પડ્યું, પોતાની જિંદગી પોતાને એકલાય જીવી પડી, અને તમને મતલબ તમારી બધી જ ટોટલી જવાબદારી તમારા મમ્મીને પેલા તો સલામ કે હા, તમારા માટે થઈને એને પોતાને બીજું ઘર પણ ના કર્યું. બાકી સમાજનો તો એને પણ ટોર્ચર સહન કરવું પડ્યું છે ને ત્યારે એ સમયમાં. 100% તો 100%. તમને બહુ એવા ઘણા સહન બધા કરવું કેસ પડે. એવા આવતા હશે એમાં, તો હમ એમાં તમારું શું કેવું કે કઈ રીતે તમે ઈ બધા સોલ્વ બધા કરો ને કઈ રીતે તમે એ કેસને તમે મતલબ કે કયા કેસને તમે પેલું પ્રોત્સાહન આપો ને કોને મહત્વ આપો? એક મારો કિસ્સો છે. જો કે લેડીઝ ના કોઈ પણ પ્રશ્નો આવે ને, એટલે જ્યાં જ્યાં મેં નોકરી કરી ને તે હજી ઈ વિસ્તારની લેડીઝોને કઈ પ્રશ્ન હોય ને તો મારા નંબર એની પાસે હોય તો મને ફોન કરે કે સાહેબ અમને આ ઇસ્યુ છે, આનું સોલ્યુશન લાવો. વડોદરા સિટીમાં એક આ દાખલો હું આપું. વડોદરા સિટીમાં હું નોકરી કરતી હતી. ઈ દરમિયાન અમારા વિસ્તારમાં એક બેનના ડિવોર્સ થઈ ગયા હતા. ડિવોર્સ થઈ ગયા ને પછી એમના જેઠે ને એ લોકોએ અરજી કરી કે મારા ભાઈની ઘરવાળી છે એના ડિવોર્સ થઈ ગયા પણ એટલા પૈસા ઈ લઈને જતી રહી છે. એટલે ઈ દરમિયાન ઈ મેટર મારી પાસે આવી, એટલે મેં ઈ પતિ પત્નીને બોલાવ્યા. એટલે ઈ બેને મને એવું કીધું, મને કે સાહેબ હું 2 મહિનાથી મારા પિયર છું, પણ મને છે ને મારા હસબન્ડ સાથે કોઈ પ્રોબ્લેમ નથી, મારા જેઠ જેઠાણીના ઇસ્યુના કારણે મારા ડિવોર્સ થયા છે. તો મને એક એટલી હેલ્પ કરો કે મારા ડિવોર્સ થઈ ગયા છતાંય મારે મારા પતિ જોડે રહેવા જવું છે, પણ સમાજની મર્યાદાને કારણે હું નથી જઈ શકતી. ઈ દરમિયાન મેં એના હસબન્ડને પછી બોલાવ્યો કે તારી પત્ની તારી સાથે રહેવા માંગે છે અને તમારા ડિવોર્સ ભલે થઈ ગયા, પાછા કાગળ કામ કરી અને તમે ફરી રિટર્ન તમારું જીવન ચાલુ કરી દો. એટલે ઈ ભાઈ એવું ઓકે કીધું કે હા વાંધો નહીં, અમે હું રહેવા રેડી છું, પણ તમે મારા ભાઈ ભાભીને બોલાવીને એવું કહો કે આ અરજી કરી છે એટલે આ છોકરા આ બેને ભેગા રાખવા છે. કઈ વાંધો નહીં. પછી એના પરિવાર વાળા બંને પક્ષને બોલાવી અને મેં સમજાવ્યા કે ભાઈ આ 2 જણા છે એમને ઇસ્યુ નથી, તો તમે ડિવોર્સ ભલે થઈ ગયા પણ પાછા સાથે રહી શકે એમ. એટલે ઈ બંને પાછા સાથે રહેવાનું સ્ટાર્ટ કરી દીધું. અને હજી ઘણી વાર મને ફોન આવે છે કે બેન તમારો ખૂબ ખૂબ આભાર, અને અત્યારે હમણાં હું વડોદરા પાછી હતી ને ત્યારે એની ઘરે દીકરાનો જન્મ થયો હતો એમ. એટલે મારી ત્યાં બંને સાથે પેંડા લઈને આવ્યા હતા. એટલે ઘણી વાર એવા સેવાના કામ કરવાનો મોકો મળે. એવું જરૂરી નથી, ક્યારેક તમે બંને વચ્ચે મતલબ એવું સંકલન કરાવો કે આપણને ખબર પડે કે આના શું ઇસ્યુ છે અને એમાં શું આપણે કરીએ તો એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, તો એનાથી ઘણા ઇસ્યુ દૂર થાય. અને કેટલા એવા પ્રશ્નો છે, જો કે લેડીઝના તો બહુ પ્રશ્નો આવતા હોય છે. કોઈના કઈ પણ અડધી રાત્રે મારા પોલીસ સ્ટેશનમાં હું જ્યાં નોકરી કરતી હોય ત્યાં લેડીઝનો ક્યારેય ફોન આવે ને અડધી રાત્રે, તો હું અથવા મારો સ્ટાફ છે ને એ અડધી કલાકમાં ત્યાં પહોંચી અને એનો પ્રશ્ન સોલ્વ કરીએ એમ. કે નહીં ભાઈ લેડીઝના ઇસ્યુ વધારે પડતા હોય એમ, કે ઈ અમુક કમાતી ન હોય, પછી બધા ઉપર નિર્ભર રાખવું પડતું હોય, ત્યારે બહુ પ્રશ્નો થતા હોય, તો એને બધી રીતે હેલ્પ કરેલી છે એમ. એટલે એક સેવા કરવાનો બહુ હું એક સારો પ્રશ્ન મોકો પૂછું મળે. બેન તમને. હા બેન, તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું
કે ઘણી વખત આ મહિલાઓને જે આપણે ભલે સરકારે આપણા માટે કાયદા બહેનો માટે બનાવ્યા છે, પણ ઘણા કેસ મેં એવા પણ સાંભળ્યા છે કે જે વધારે પડતા પુરુષો થોડાક નબળા હોય ને તો બેનો એનો ગેરફાયદો ઉઠાવે. તો એમાં તમારે શું કેવું? સાચી એવા વાત છે. કેસે તમારી પાસે આવતા હશે તો તમે ત્યારે કઈ રીતે ડિસિઝન લ્યો? એવા કેસ ઘણી વાર આવે છે. હા હલો, હા હા આવે એમાં છે એવું બસ. હોય છે કે આપણે કોઈ પણ અરજદાર આવે ને અમારે ત્યારે હા લેડીઝ આવે ને તો અમને ખબર પડી જાય કે આમાં પ્રોબ્લેમ કોનો છે એની વાતો ઉપરથી. આપણે અમુક ઇસ્યુ હોય, પેલા લેડીઝ છે એના પ્રશ્નો બધા એને બોલવા દેવાના, એટલે બધું એમની વાત કરી દે, પુરુષને પૂછી લઈએ, પછી આપણને આઈડિયા આવી જાય કે કયા પ્રશ્નમાં શું કોનો આમાં વાંક છે. તો એ પ્રમાણે પછી એમને થોડુંક નમતું મૂકી દેવાનું. દાખલા તરીકે આપણે જેન્ટ્સ ને કહીએ કે ભાઈ થોડું ઘણું તો સંસારમાં ચાલતું રહેવાનું છે, પણ તમે થોડુંક જતું કરી અને તમારું આગળનો સંસાર વિશે વિચારો, અને એના જે નોર્મલ પ્રશ્નો હોય તેનું સોલ્યુશન અમે ઘણીવાર જાતે લઈ બંનેને ચા પાણી પીવડાવી, સાસરી વાળા હોય તો એમને સમજાવી અને વ્યવસ્થિત સોલ્યુશન કરીએ. ખરેખર અભિનંદન. તમે જે આ કામ કરી રહ્યા છો એ ખરેખર તમને સેલ્યુટ છે. કેમ કે ખરેખર જરૂર છે આ સમયમાં તમારા જેવા લોકોની, કે આપણે કહીએ છે ને કે દેશની સેવા માટે એક બહુ સરસ તમને સારામાં સારી મતલબ પોસ્ટ કહેવાય તમારી. અને જ્યારે તો હવે મારું ઇન્ટરવ્યુ હતો ને ત્યારે મને એવું પૂછવામાં આવ્યું હતું કે મૌખિક ઇન્ટરવ્યુમાં કે તમારે શા માટે પીએસઆઈ બનવું છે એમ. તો ત્યારે તો મને એટલી બહુ આઈડિયા ખબર નથી પડતી, પણ ત્યારે મેં એવું કીધું હતું કે એક લેડીઝ તરીકે જે મારે સહન કરવું પડ્યું છે ને, મારા મમ્મીને જે સંઘર્ષ કરવો પડ્યો છે લાઈફમાં, એવું બીજી કોઈક લેડીઝને જો એવા નાના તો એને હું વહેલા ધ્યાને લઈને એનું સોલ્યુશન કરીશ. એટલા માટે મારે આ જોબમાં જવું છે, એવું મેં ઈ સાહેબને કીધું હતું એમ. એટલે ટૂંકમાં ઈ કામ હું અત્યારે હાલમાં ઈ મારા દિવસો જે પહેલાના સંઘર્ષમય જે સમય પસાર થયો છે ને એ બધું મને યાદ છે. એટલે હું હજી પણ હાલમાં કોઈ પણ મતલબ કોઈ પણ માણસ પોલીસ સ્ટેશન ક્યારે આવે કે જ્યારે એને કોઈ પણ તકલીફ હોય અને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન ક્યાંયથી ન થતું હોય ત્યારે, એટલે હું બધું મતલબ પોતાની ઉપર કેવી પરિસ્થિતિ હોય એવી જ રીતે સાંભળીને કરીએ એટલે એનું સોલ્યુશન 100% આવી જતું હોય છે. ખૂબ સરસ. હેલો, તમારી જર્ની સાંભળીને ખરેખર વંદન છે તમને. અવાજ આવે મારો? હા નથી આવતો. હેલો, હા હા આવે છે, આવે છે. આવશે ને? હા આવે છે. હવે મારે તમને એ પૂછવાનું છે કે આટલું બધું તમે ભણ્યા, પછી નાની પ્રાઇવેટ શાળામાં પણ નોકરી કરી, પછી તમે જે તમારું સપનું પીએસઆઈ નું હતું અત્યારે તમે તમારી ફરજ નિભાવી રહ્યા છો, તો કેંગન વિશે તમારું શું કેવું? કે આ કેંગન આપણા જીવનમાં ને અમારી જે અભ્યુદય ટીમ વિશે તમારે શું કહેવાનું? અભ્યુદય ટીમ વિશે તો કહો એટલું ઓછું થાય એના જેવું છે. હું મીટિંગમાં તો બહુ ટાઈમિંગ પેલું હોય ઇસ્યુ એટલે લગભગ ઓછી બેસું છું, પણ આ કેંગન ખાસ લેવાનું કારણ તો એ છે કે મારા પરિવારની એક હેલ્થની સિક્યુરિટી માટે, કે જો હું કેંગન લઈશ તો મારો પરિવાર છે એને કમસે કમ હું હેલ્થ બાબતે સિક્યોર કરી શકીશ એમ. એટલા માટે કેંગન લેવાનો મને વિચાર આવ્યો, અને કેંગન લીધા પછી બહુ સારું એવું અમને રિઝલ્ટ છે. મતલબ ઘણા નાના મોટા ઇસ્યુ હતા, એસિડિટી છે, ગેસ છે, એટલે અને કેંગન લીધા પછી મમ્મીની તબિયતમાં થોડુંક આમ તેમ રહેતું, એમાં બહુ સારો એવો ફેરફાર છે એમ. એટલે ખૂબ ખૂબ આભાર માનું છું હું અભ્યુદય ટીમનો કે એક પરિવારને સિક્યોર કરવાનો મોકો આપના માર્ગદર્શન હેઠળ મળ્યો છે એમ. હેલો, કે હવે ઘણું બધું તમારી પાસેથી શીખવા મળ્યું, પણ અમે તમારી જેમ ટૂંકમાં હાલો અમારે પણ ગામડામાં એવું હતું કે ત્યારે અમે થોડું ભણવા માટે બહુ પ્રોબ્લેમ થતા, અમે પણ સ્ટ્રગલ કરી થોડું ઘણું ભણ્યા, છતાંય અમને એવું હતું કે અમે કંઈક ભલે પીએસઆઈ ન બન્યા કે કાંઈ નહીં, પણ અમે અભ્યુદય ટીમમાં આવી અને અમે પણ અમારી ફરજ થોડી ઘણી નિભાવીએ, મતલબ લોકોને હેલ્થ વાઇઝ સિક્યોર કરીએ, અને લોકો આવા કેંગન સાથે મતલબ કે અભ્યુદય પરિવાર સાથે જોડાય અને કેંગન વસાવે અને પોતાને અને પોતાના પરિવારને ના ના, મતલબ હેલ્થ વાઇઝ સિક્યોર કરે. અભ્યુદય ટીમના ફોટોઝ ને હું જોતી હોય તો મને એક પ્રાઉડ થાય કે લેડીઝો છે એ એવું કઈ નથી કે ભણીને જ આગળ વધી શકે. તમે
કદાચ ઓછું ભણ્યા હશો પણ અત્યારે એક લેડીઝ તરીકે તમે આ અભ્યુદય ટીમમાં ભાઈઓ સાથે એટલો તાલમેલ મિલાવી અને મારી સામે જે આજે તમે લેડીઝ તરીકે આવ્યા છો તો મને બહુ ગમ્યું એમ કે નહીં લેડીઝ છે બધા ક્ષેત્રમાં કામ કરી શકે, એવું કઈ નહીં કે ભણીને જ આગળ વધી શકે અને સારી એવી પોસ્ટ ઉપર નોકરી કરી શકે. તમે અત્યારે આવી રીતે મતલબ મારી સાથે ચર્ચા કરો તો મને બહુ મજા આવે છે, કેમ કે લેડીઝ છો તો એટલું એમ થાય કે નહીં આ કક્ષાએ લેડીઝો કામ કરી શકે છે એમ. ખરેખર બહેનોએ કંઈક પણ કરવું જોઈએ. મતલબ કે આપણે જે ચાર દિવાલની વચ્ચે જે આપણો દરિયો આપણે સમજીને બેઠા હતા ને બેન, ખરેખર આપણને પછી અમને ખબર પડી કે ભલે આ તો કેંગનમાં તો અમે પછી આવ્યા પણ એની પહેલા અમે ઘણી બધી જગ્યાએ જોડાયેલા છે. તો ત્યારે એમાંથી અમને ખબર પડી કે દરિયો તો ખૂબ વિશાળ છે. પણ આપણને મહિલાઓને તો પેલા શું હતું, અમારા સમાજમાં એવું હતું કે બહેનોને ચાર દિવાલ વચ્ચે રહીને જ કામ કરવાનું. પણ અમારામાં એવી જિજ્ઞાસા હતી કે નહીં કંઈક કરવું છે આપણે. તો અમે પણ ઘણી બધા ઓલા ઉપર મતલબ પ્લેટફોર્મ ઉપર કામ કરીને અત્યારે છેલ્લું લાસ્ટ અમારું કેંગન છે. તો કેંગનમાં આવ્યા પછી અમને ખરેખર એવું થયું કે નહીં જો ભાઈ અમે પીએસઆઈ બનવાના તો સપના નતા અમારા કઈ ત્યારે, કેમ કે એ અમારા સમયમાં ભણવાનું બહુ ઓછું હતું. અમે એવા ગામડામાં 7 ધોરણમાં જ ભણતી, પછી મારા ફઈના ઘરે હું 3 વર્ષ રહીને ભણી, કોડીનાર અપડાઉન કરીને ભણી. પણ પીએસઆઈ ને એ સપના તો જોકે અમારા એવા હતા જ નહીં, પણ ટીચર બનવાના સપના હતા એ અમે આ કેંગનમાં પૂરા કર્યા. કે નહીં ખરેખર આવું બધું પ્લેટફોર્મ આટલું બધું સરસ મળ્યું તો આપણે પણ આમાં કેંગનમાં એક ટીચર બનીને કે વિદ્યાર્થી બનીને કે જે કઈ બનીને પણ અમે આમાં કામ કરીએ છીએ અત્યારે. ના ના, હું થેન્ક યુ, અભ્યુદય તમારો ખૂબ ટીમમાં ખૂબ આભાર. જેટલી બહેનો છે ને બેન, એ બધાને સેલ્યુટ કરું છું કે અમે તો પ્લેટફોર્મ મેળવ્યું, એક્ઝામ પાસ કરીને નોકરી લીધી, પણ તમે જે અત્યારે કામ કરી રહ્યા છો ને એ ખરેખર બિરદાવવા લાયક છે 100%. બરાબર, એટલે ક્યારેક આપણે રૂબરૂ મળશું. બરાબર, ચોક્કસ ચોક્કસ. બોલો બોલો. આમાં ઘણી બહેનો, અમે તો બધા બહેનોને એ જ સમજાવીએ કે તમે 4 દિવસ ઘરમાં બેસી ના રહ્યો, કંઈક પણ કરો એમ. અમે જ્યારે પણ ડેમો દેવા જઈએ અથવા બહેનોનો ફોલોઅપ લેવા જઈએ, એમને કેંગનની માહિતી દેવા જઈએ, ત્યારે અમે એ જ કહીએ. મારી શેરીની હોય કે મારી પાડોશની હોય કે મારી ઝૂંપડપટ્ટીની બહેનો હોય, એ બધાને હું આ જ સંદેશો આપું કે તમે કંઈક પણ કરો. એવું જરૂરી નથી કે તમે મોટી પોસ્ટ ઉપર જ આવો, આપણે ભણ્યા નથી ગણ્યા નથી તો આપણે કંઈ ન કરીએ. બધું કરી શકીએ. આપણે મહિલામાં એવી તાકાત છે, આપણા મહિલામાં એવી આવડત છે કે આપણે ઘણું બધું કરી શકીએ. કેમ કે આપણે એક ઘર હલાવી શકીએ ને બેન, તો ગમે તે પોસ્ટ પણ હલાવી શકીએ ને દેશને પણ હલાવી શકીએ. શું કેવું? 100% એવી આપણામાં તાકાત છે. કુદરતે આપણને એવી તાકાત આપી છે. તો સાચી વાત. આપણામાં એવી શક્તિ છે નારી શક્તિમાં કે આપણે ઘણું બધું કરી શકીએ. કરી શકીએ 100%. ખરેખર તમારી જર્ની સાંભળીને, તમારું જે સંઘર્ષ તમારો સાંભળીને શીખવા જેવું છે. ના ના, હવે આપણે સાચી વાત છે. મને ખૂબ મજા આવી આજે. અને આપ સૌને છેલ્લે હું એક એટલું કહેવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું તો એક ખાસ મતલબ મારું કહેવાનું એટલું છે કે અત્યારે સાયબર ફ્રોડનું બહુ પ્રમાણ વધી ગયું છે. તો બધાએ આપણા ટીમના બધા મેમ્બર્સને એક એટલી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો વોટ્સએપ કોલ આવે, વોટ્સએપમાં કોઈ પણ લિંક મોકલવામાં આવે, કોઈ પણ ફોન કરીને ઓટીપી માંગે, બેંકની કોઈ ડિટેલ માંગે, મોબાઈલની ડિટેલ માંગે, ફેમિલી મેમ્બર્સની કોઈ ડિટેલ માંગે, તો ક્યારે આપણે એમાં પડવાનું નથી. કેમ કે ઈ છે તમારી ડિટેલ પછી તમારું મોબાઈલને હેક કરી દે છે, પછી તમારું બેંકમાં બધા પેમેન્ટ બધું પૈસા ઉપડી જાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. છતાંય ક્યારેક એવા ઇસ્યુ થઈ જાય તો 1930 નંબરમાં ફોન કરી અને તમે એનો મતલબ આપણું ખાતું જે હોય બેંકનું એ ત્યાંથી બંધ કરી દેવામાં આવશે. એટલે ખાસ ઈ બાબતને એક મારે સંદેશો આપવો હતો કે સાયબર ફ્રોડ, કેમ કે અત્યારે આપણે બધા પરિવારના દરેક સભ્યો પાસે મોબાઈલ ફોન હોય છે અને ઈ મોબાઈલ ફોનના કારણે ઘણીવાર આપણને આવા સાયબર ફ્રોડ થવા માટે મતલબ ફોન આવતો આ તે એના કારણે આપણે ક્યારેક ખબર ન હોવાના કારણે ડિટેલ આપી દેતા હોય અને એનો ભોગ આપણે બનીએ અને આપણું બેંક બેલેન્સ જતું રહેતું હોય છે. એટલે ખાસ મારી બધાને વિનંતી છે કે ઈ એક મતલબ હું ખાસ કહેવા માંગુ છું. બાકી તો ઘણું બધું અમારા ડિપાર્ટમેન્ટનું હોય પણ આ એક ખરેખર જરૂરી વસ્તુ છે એટલા માટે. બરાબર? ઓકે. અને આજ હું આપ સૌનો ખાસ એવું કેવું છે કે તમારા કાર્યમાં તમે એટલા અડગ ઉભા રહો અને તમને હેલો, અવાજ નો પ્રશ્ન છે. હેલો, થેન્ક યુ. હેલો.
હા આવે છે અવાજ બેન, આવે છે ને? આવે હા, છે તો આવે છે. આજે ખરેખર ખૂબ ખૂબ મજા આવી મને, હા અને આવે છે. અભ્યુદય પરિવારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ખૂબ મજા આવી, અને તમારામાંથી ઘણું શીખવા જેવું આજે મતલબ છે, અને ફરી પણ આપણે આવી રીતે મળતા રહેશું, અને બધાને આગળ ચોક્કસ. વધો અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એ માટે ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. જય સોમનાથ. રમેશભાઈને હવે આપણે બોલાવીએ, પ્લીઝ રમેશભાઈ રામ. નમસ્કાર લલિતાબેન, પહેલા તો ખૂબ ખૂબ આભાર તમારો કે ખૂબ સરસ રીતે તમે તમારી વાત રજૂ કરી, અને મને એક શેર યાદ આવે છે સ્પેશિયલ આપની જર્ની માટે, કે મંજિલે ભી જિદ્દી હૈ ઓર રાસ્તે ભી જિદ્દી હૈ. કારણ કે હરેક ક્ષણે હરેક ડગલે ને પગલે જે તમે સંઘર્ષ કર્યો છે ને, એ બહુ ઓછા વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર થઈ શકે, કારણ કે સંઘર્ષ હરેકની લાઈફમાં આવતા હોય બેન, પણ દરેક વ્યક્તિ છે ક્યાંક ને ક્યાંક ત્યાંથી પાછી પાની કરે. પણ તમે હરેક ડગલે જે સંઘર્ષ કર્યો છે ને, એ એક જીદ પકડીને કર્યો છે, મતલબ કે તમારી મંજિલે ભી જિદ્દી હૈ ઓર રાસ્તે ભી જિદ્દી હૈ. देखते हैं कल क्या होगा, देखते हैं कल क्या होगा, હોંસલે ભી તો જિદ્દી હૈ. બેને એક નક્કી કર્યું કે મારા કરવું જ છે, શા માટે હું ના કરી શકું. જ્યારે ચોઈસ આવી જોબની પસંદગીમાં, ત્યારે પણ શા માટે આખા તાલુકામાં એક હોય એવી જોબ શા માટે ન કરું, શા માટે સંઘર્ષવાળી લાઈફ પસંદ ના કરું. મિત્રો, આ બહુ ઓછા વ્યક્તિમાં જોવા મળે, ને આ જેનામાં જોવા મળે ને ખૂબ ઘણું બધું કામ કરી શકતા હોય. મને આશા છે કે બેનની જર્નીમાંથી કંઈક એવું છે કે જે આપણે આગળ વધવા માટે પ્રેરણા આપશે, આપણે આગળ વધવા માટે માર્ગદર્શન આપશે. અને બહુ ઓછા વ્યક્તિ હોય કે જેને નાનપણથી જ આવો સંઘર્ષ કર્યો હોય. બાળકની ઉંમર જ્યારે 10, 12, 15 વર્ષની હોય ને, ત્યાં સુધી એને માતા પિતાના પ્રેમની જરૂર હોય. અત્યારે આપણી સામે જે બેન હતા ને, એને પિતાનો પ્રેમ કેવો છે એને ખ્યાલ નથી. છતાં પણ એને સંઘર્ષ કરતા 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 એને કીધું આખી લાઈફમાં એટલો સંઘર્ષ કરતા કરતા આજે અહીંયા પહોંચ્યા છે. અને છતાં પણ આજે એટલા બધા સરળ છે. ક્યાંય પણ બહેનોની વાત આવે તો એ પોતાના ઉપર જે પણ વીતી છે, અન્ય બહેનો ઉપર ના વીતે એ માટે થઈને પ્રયત્નશીલ છે. અને આપણા માટે મિત્રો ગર્વની વાત પણ છે કે આપણા અભ્યુદય પરિવારના એ અભિન્ન અંગ છે. અને આપણા જેવા ધાકડ લીડર દિનેશભાઈ સોલંકી છે, એના ફૈરા દીકરી બેન થાય છે. અને ખરેખર આનંદ થાય કે આવા લોકો પણ આપણી સાથે છે. એનામાંથી એટલીસ્ટ મિત્રો અહીંયા હરેક વ્યક્તિ છે ને, એ હરેક વ્યક્તિ યુનિવર્સિટીથી કમ નથી. અને જેટલા પણ બહેનો છે, બહેનો માટે મારે બધા બહેનો માટે કહેવું છે कि कभी बेटी बहू बनकर, कभी माँ बनकर, सबके ही सुख दुख को सहकर अपने फर्ज निभाती है, तभी तो वो नारी कहलाती है. ક્યારેક માં, ક્યારેક દીકરી, ક્યારેક વહુ, આ બધું બની અને સુખ અને દુઃખ બંને સહન કરી, અને સહન કરતા કરતા પોતાનો ફરજ નિભાવે. અને આ બધું કરતા કરતા આ બધું એક પરિવારને મતલબ કે એક એવો આધાર આપે, અને એના કારણે મિત્રો એ નારી કહેવાય, કે જેને નારાયણનું રૂપ પણ માનવામાં આવે. તો વિશેષ ચર્ચા ન કરતા મને આનંદ છે. નીતાબેન, ખૂબ ખૂબ અભિનંદન તમને પણ, કે જે રીતે તમે બેન પાસેથી જે વાતો કઢાવી, ખરેખર કાબિલે દાદ. ખૂબ ખૂબ અભિનંદન તમને પણ, કારણ કે તમારી પાસેથી પણ ઘણું બધું શીખવા જેવું છે, કે પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા કઈ રીતે ટૂંકમાં પરિવાર છે એને સપોર્ટ કરી શકીએ, અને કઈ રીતે આપણે બિઝનેસ છે એને પણ ગ્રો એને કરી શકીએ. તો ખૂબ ખૂબ આભાર નીતાબેન આપને. ફરી વખત લલિતાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન. બસ આશા છે કે તમે હજુ તમારી પાસે જેટલું પણ સર્કલ છે દિનેશભાઈ સુધી પહોંચાડો, જેથી કરીને વધુમાં વધુ લોકોને આપણે હેલ્થ વાઇઝ સિક્યોર કરી શકીએ. ફરી વખત આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જી નીતાબેન, તમારે કંઈક અંતમાં કેવું હોય તો કઈ, અને મીટિંગ તમે બેનને એને જ સેલ્યુટ આપીને પૂરી કરાવી દેજો. નીતાબેન, અવાજ તમારો નથી આવતો. નીતાબેન જી. હા, તો આપણે બધા ખૂબ સરસ બેન પાસેથી ઘણું બધું જાણવા મળ્યું આપણને.
ભવિષ્યમાં પણ આપણે આવે છે અવાજ મારો? હા. આપણે ઘણું બધું જાણવા મળશે અને આવીને આવી મીટિંગો આપણે કરીએ છીએ, મીટિંગમાંથી ઘણું બધું શીખવા મળે. પણ મીટિંગ આપણે જોઈ કોઈ પણ જોઈ શકે છે તો આજનો જે સંઘર્ષ જે છે એ આપણે જાણવાનો. મીટિંગમાં આપણે મને એક વાર ત્યારે રમેશભાઈને મેં કીધું સાહેબ તમે જે મતલબ બતાવી હતી ને બહુ સરસ તમારો હતી. અવાજ તો બ્રેક થાય છે. તમે એવું લાગે તો જરા બેન વિડીયો તમે છે ને બીજું કાંઈ નહીં, મીટિંગમાં જોઈન્ટ રહેજો. ઓકે, હા આવે છે અવાજ? એટલે ત્યારથી લઈને આજ સુધી મેં જયારે જુનાગઢ મારે વાત થઈ તો રમેશભાઈ કીધું કે બેન મીટિંગમાં તમારે જોઈન્ટ રહેવાનું. ત્યારે મને લાગ્યું કે નહીં, મીટિંગમાં કંઈક ખાસ હશે તો જ રમેશભાઈ કીધું હશે. ત્યારનું નક્કી કરી લીધું. આજ મારે 1 વર્ષ સવા વર્ષ જેવું થયું, પણ લગભગ મારી એકય મીટિંગ મેં મિસ નથી કરી ટૂંકમાં. તો મીટિંગમાં જોડાવાથી જ બધા આપણે કંઈક પણ નવું નવું શીખવા મળશે, નવા લોકો સાથે આપણો એનો અભિપ્રાય જાણવા મળશે, નવા લોકો સાથે આપણે કોઈ વાત શેર કરશું, એ લોકો આપણને વાત શેર કરે, તેમાંથી ઘણું બધું આપણને જાણવા મળશે. તો થેન્ક યુ. હવે આપણે લલિતાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. રમેશભાઈ તમારો પણ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ અને આભાર આપણે અભ્યુદય ટીમના તમામ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. અને બધાએ હજી આપણે આ બધા સાથે મળીને આગળ વધીએ માટે બધાને ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણે મીટિંગ ને મયુરભાઈ જી એક round up વખત કરીએ. આપણે બેનને એનર્જિક સેલ્યુટ આપીએ. આમ તો એનર્જિક સેલ્યુટ આપણે દરેક ગુરુને આપીએ છીએ, પણ આજે ડબલ સેલ્યુટ આપશું કારણ કે બેન આમે સેલ્યુટના અધિકારી પણ છે, પીએસઆઈ છે. તો એ રીતે પણ આપશું ને. આજે આપણે ના એવું ન હોય. આપણા પરિવારના સભ્યોને સેલ્યુટ થોડી હોય ના, ભાઈ. પણ એક અમારા અભ્યુદય આપણા પરિવારનો ગુરુવાણીમાં જે પણ ગુરુ આવે એને દિલથી આપણે વંદન કરીએ ને વંદનના ભાવ સાથે આપણે એને સેલ્યુટ કરીએ છીએ. તો આજે તમને ડબલ સેલ્યુટ, કારણ કે એક તો પીએસઆઈ છે તો પરિવારના સભ્ય છે, ચાલો એ રીતે તો નહીં આપીએ, પણ તમે આજે જે રીતે આવી અને પૂરા અભ્યુદય પરિવારના પૂરા બહેનોને, મિત્રો અહીંયા બહેનો જેટલા બેઠા ને મારી એક જ રિક્વેસ્ટ છે કે બેન જો એટલો સંઘર્ષ કરી શકતા હોય તો તમારા ભાગે આટલો સંઘર્ષ તો નથી જ આવ્યો. તો એટલીસ્ટ આપણે થોડુંક એવું કામ કરીએ કે જેથી કરી અને ક્યાંક એવું લાગે કે ના ભાઈ ચાલો બેને મીટિંગ લઈમાંથી કાંઈક તો શીખ્યા છીએ. તો ચાલો બેકબોન ટીમ પ્લીઝ મ્યુઝિક. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર લલિતાબેન આપનો. અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નિતાબેન, લલિતાબેન, આપ બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. અને બસ આવી જ Thank રીતે you. નારી શક્તિ Thank you. છે એ અભ્યુદયનો આધાર બનતી રહે એવી અંતઃકરણપૂર્વકની લાગણી સાથે, માગણી સાથે, વિનંતી સાથે આજની મીટિંગ અહીંયા આપણે પૂરી કરીએ. પ્લીઝ બેકબોન ટીમ ઓમકારનાદ એન્ડ વાઇન્ડ અપ ધ મીટિંગ. ચલો મિત્રો, આવતીકાલની સવાર આપ સૌની મંગલમય બની રહે, મંગલ કામનાઓ સાથે. જય હિન્દ, શુભ રાત્રિ. लिखी है जो हाथों पर वो बस लकीर है, लिखनी आसमानों पर अपनी तकदीर है। पूछा है उसने तुझसे साया न कर ये मौका, छीन ले अपनी किस्मत, है किसने तुझको रोका। अपनी कमजोरियों की हर हद